વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મલાવ ખાતે વન વિભાગ દ્વારા આયોજિત વન કવચ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની હાલાકીનો મુદ્દો સામે આવ્યો છે। કાર્યક્રમ માટે શાળાના બાળકોને ટેમ્પોમાં ભરી સ્થળ પર લાવવામાં આવ્યા હતા અને કાળઝાળ ગરમીમાં લાંબા સમય સુધી તડકામાં ઊભા રાખવામાં આવ્યા હોવાનું જણાઈ રહ્યું છે। તીવ્ર ગરમીના કારણે કેટલાક વિદ્યાર્થીઓને ચક્કર આવતા તેઓ ઢળી પડ્યાની ઘટના પણ સામે આવી છે। કાર્યક્રમમાં આગેવાનોના મોડા આગમન વચ્ચે બાળકોને કલાકો સુધી તડકામાં ઊભા રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। સમગ્ર ઘટનાએ વિદ્યાર્થીઓની સુરક્ષા અને આવા કાર્યક્રમોના આયોજનને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે। मेडिकल सुविधा भी रखा तो तीव्र गर्मीना कारणे કેટલાક વિદ્યાર્થીઓને ચક્કર આવતા તેઓ ઢળી પડ્યાની ઘટના પણ સામે આવી છે। કાર્યક્રમમાં આગેવાનોના મોડા આગમન વચ્ચે બાળકોને કલાકો સુધી તડકામાં ઊભા રાખવામાં આવ્યા હતા। સંવાદદાતા રાજેશ જોડાય છે। રાજેશ, શું જાણકારી? જી, આજે ઉમરગામ તાલુકાના મલકા ખાતે જે છે તે વન કવચ માટેના મંત્રી કાર્યક્રમ આવ્યો હતો। જે તુરની પ્રાથમિક માધ્યમિક શાળા છે ત્યાંના બાળકોને જે છે તે લગભગ 100-200 બાળકોને 1 કલાક સુધી જે તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા અને વૃક્ષ લગાવવાનું હતું, પરંતુ એ દરમિયાન છે સત્તાઓના પ્રવચન વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની જે છે ગરમીના કારણે ડરી શકતા અને ત્યારબાદ જે તમામ ટેમ્પોમાં બેસીને ફરી માટે ગયા હતા। એક બાબત છે કે આટલી કાળઝાળ ગરમીમાં પણ 1 કલાક સુધી જે વિદ્યાર્થીઓને તડકામાં ઉભી રાખવાની ઘટના હતી એના ચર્ચાનો વિષય બન્યો છે। જી, આભાર।